નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ટચ ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છીએ કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ફાળવણી એટલે કે જિલ્લાની ફાળવણી માટેની લિસ્ટ હમણાં 3 થી 4 દિવસમાં આવી જશે અને પીએસઆઈનું મેરિટ ક્યારે આવશે તેના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ। તો જો તમે ચેનલ પર નવા હોય તો વિડીયોને એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। અને હવે આ વિડીયોમાં આગળ વધીએ। પોલીસ કોન્સ્ટેબલનું હવે જિલ્લા ફાળવેલી લિસ્ટ 3 થી 4 દિવસ સુધી જાહેર થઈ જશે એવું લાગે છે તેવી માહિતી મળી રહી છે અને ત્યારબાદ તેમના પછી તમામ જિલ્લા અને મેડિકલ થશે અથવા બોલાવવામાં આવશે તેવી માહિતી મળી રહી છે અને મેડિકલ પતી ગયા પછી જો નવી ભરતી દોડ શરૂ હશે તો હાજર પણ કરી શકે છે અને તેમને 0 વીકમાં છે રાખવામાં આવશે। એટલે કે જો નવી ભરતીની રનિંગ શરૂ હોય તો તેમને 0 વીકની અંદર રહેવાનું હોય છે અને આવી જ રીતે 0 વીક જે કોરોનાના સમયમાં પણ થયું હતું, પરંતુ 0 વીકમાં હાજર હોવાના કારણે તેમને પગાર આપવાનો હોય છે। એટલે કે હવે ઉમેદવારોની જિલ્લા ફાળવણી માટે હવે ઉમેદવારોને 10 દિવસની અંદર ખબર પડી જશે તેમને કયા પોસ્ટિંગ આપવાનું છે અને હવે થોડાક જ સમયમાં એટલે કે આવતા વીકની અંદર જે પીએસઆઈનું રિઝલ્ટ આવી જશે તેવી માહિતીઓ મળી રહી છે। એટલે કે પીએસઆઈના ઉમેદવારો જે છે તેમને હવે આતુરતાનો રાહનો અંત આવ્યો અને પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેમાં જે ઉમેદવારો કોમન છે તેમને ઓપ્ટ આઉટ આપવામાં આવે તેવું આપણે ભરતી બોર્ડને રજૂઆત કરીએ છીએ, જેથી કરીને જે ઉમેદવારો થોડાક પોઈન્ટ માટે રહી ગયા છે તેમને મહેનતનું ફળ મળે। આમ આપણે ભરતી બંનેની રજૂઆત કરીએ છીએ। આમ જો તમને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। વિડીયો વધુમાં વધુ શેર કરશો। મળીશું એક નવા વિડીયો અને ટોપિક સાથે। જય હિન્દ, જય ભારત, જય વંદે માતરમ।